5મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસના પાવન અવસરે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના વૈશ્વિક પડકારો સામે માનવજાતના અસ્તિત્વ અને જીવનસૃષ્ટિના કલ્યાણ માટે પાટણ ખાતે એક ઐતિહાસિક શરૂઆત કરવામાં આવી છે। ગુજરાતમાં સૌથી મોટા પીપળવન તરીકે જાણીતા મહાકાળી પીપળવન નોરતા ખાતે આર્યાવ્રત નિર્માણ અને રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા સંયુક્તપણે ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટનો ભવ્ય શુભારંભ કરાયો છે। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાવિકભાઈ પટેલ તેમજ જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી અને બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય તેમજ રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ ડોક્ટર પરિમલ જાની સહિત અનેક પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવોએ પોતાના પરિવારના નામે એક વૃક્ષને વાવીના અભિયાનને ખુલ્લું મૂક્યું હતું। ભાવિકભાઈ પટેલે પોતાના સમગ્ર પરિવારના સભ્યોના નામે વૃક્ષો વાવીને તેમને દત્તક લીધા હતા। તેમણે દરેક પરિવારને પર્યાવરણ જતન માટે આગળ આવવા આહવાન કર્યું હતું અને આગામી સમયમાં જિલ્લા પંચાયત વન નિર્માણ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો। ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન અને પ્રદૂષણ સતત વધી રહ્યું છે, ત્યારે બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે દેશી કુળના વૃક્ષો વાવવા જ એકમાત્ર વિકલ્પ છે। પાટણથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત સમગ્ર વિશ્વમાં આવા ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટ બનાવીને 1008 વૃક્ષો વાવવાનો અને કરોડો વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક છે। આ વૈશ્વિક પરિવાર વનમાં લુપ્ત થતી પ્રજાતિઓ અને ઔષધીય વનસ્પતિઓ સહિત 1008 દેશી કુળના વૃક્ષોનું આદર્શ વન તૈયાર કરવામાં આવી રહ્યું છે। શુભારંભના પ્રથમ દિવસે જ પીપળો, ઉંબરો તેમજ વડ, લીમડો, દેશી આંબો, ચંદન, કદમ, કાંચનાર, પારિજાત, કેસુડો, જાંબુડો, બીલી, રુદ્રાક્ષ, સિંદૂરી, જામફળી, બોરડી અને અર્જુન સાદળ સહિત 201 દેશી કુળના છોડ વાવવામાં આવ્યા છે। આગામી સમયમાં આ સંખ્યા 1008 સુધી પૂર્ણ કરવામાં આવશે। આ સંસ્થા દ્વારા તમામ પરિવારોને પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનની આ વૈશ્વિક ચળવળમાં જોડાવા નમ્ર અપીલ પણ કરવામાં આવી છે। एक्चुअली ઉજવણી એવી વસ્તુની કરવાની હોય કે જ્યારે આપણું કાર્ય સંપન્ન થયું હોય, આપણો કોઈ પણ ગોલ પૂરો થયો હોય તો એની ઉજવણી હોય। પરંતુ પર્યાવરણના આત્મચિંતનના ભાગરૂપે આજે આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ પાટણે એક પહેલ કરી છે અને પહેલ એવી છે કે ગ્લોબલ ફેમિલી વન બનાવવું। ગ્લોબલ ફેમિલી વનનો કન્સેપ્ટ એવો છે કે તમારા ફેમિલીના દરેક મેમ્બર દીઠ તમે એક વૃક્ષ વાવ અને એ વૃક્ષનું જતન અમારે અહીંયા પાટણ ખાતે એક સારી આર્યાવ્રત નિર્માણ ટ્રસ્ટ ચાલી રહ્યું છે, એ લોકો કરી રહ્યા છે। અમે એવું નક્કી કર્યું છે કે રોટરી ક્લબ ઓફ પાટણ પરિવારનું એક આખું મોટું વન બનાવવું અને એ કન્સેપ્ટ આખા ગુજરાતમાં ધીરે ધીરે લાગુ કરાવડાવો કે જેથી કરીને આવી જે પણ સંસ્થા તમારા વિસ્તારમાં પર્યાવરણનું કામ કરતી હોય એમની સાથે રહી અને આવા વનોનું નિર્માણ કરવું। બેઝિકલી એક વસ્તુ આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે પ્રકૃતિને આપણી જરૂર નથી। જ્યાં જ્યાં પ્રકૃતિ એકલી છે ત્યાં 16 કળાએ ખીલેલી છે, તમે માર્ક કરી શકો છો। એકચ્યુઅલી આપણે મનુષ્યને પ્રકૃતિની જરૂર છે, એટલે પ્રકૃતિનું જતન કરવાની જવાબદારી આપણી છે। બીજું એ પણ ધ્યાન રાખવાની જરૂર છે કે આ પૃથ્વી, ધરતી, આપણે જેને માતા કહીએ છીએ, આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણે ધરતીને માતા કહીએ છીએ, વૃક્ષોમાં આપણે દેવ જોઈએ છીએ, નદીને આપણે માતા કહીએ છીએ, તો એની જતન કરવાની જવાબદારી પણ સંપૂર્ણપણે આપણી હોવી જ જોઈએ। આ ધરતી આપણને આપણા બાપદાદાઓએ ઉછીની નથી આપેલી, પરંતુ આપણા ભવિષ્યની પેઢી માટે એને સુરક્ષિત રાખવાની આપણી જવાબદારીના ભાગરૂપે આપણને ધરતી મળેલી છે। જો આપણે બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા માંગતા હોઈશું તો આપણે પ્રકૃતિ પ્રેમ કરવો પડશે। દરેક વ્યક્તિએ એક વ્યક્તિ એક વૃક્ષ એવો સંકલ્પ લઈ અને આપણે આજે છૂટા પડીએ। ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગ્લોબલ ફેમિલી ફોરેસ્ટના 1008 વૃક્ષોનો જે સંકલ્પ લીધો છે, એ વૃક્ષોના સંકલ્પ નિમિત્તે એક વૃક્ષ વાવી અને મારો પરિવાર એનું જતન કરશે એ પ્રકારની ખાતરી આપી અને મેં વૃક્ષો વાવે છે। હું આપના માધ્યમથી પૂરા પ્રદેશને એક એવી આહવાન કરવા માગું છું કે વૃક્ષો વાવવા કરતાં વધારે એનું જતન કરવું અને એમાં માતૃત્વ ભાવ કેળવવો એ આપણી સૌની ફરજ સમજી અને આપણે બધાએ દિશામાં